આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે સુરતના ગણેશ ભક્તોમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ગણેશ ચતુર્થી પહેલાના વીકેન્ડમાં સુરત ગણપતિમય બની ગયું હતું. શનિ અને રવિ સુરતમાં વરસાદ અને પવનનો માહોલ હોવા છતાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણેશ આયોજકો દ્વારા આગમન યાત્રા નીકળી હતી અને શહેરમાં મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી હોવાથી અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ગણેશ ચતુર્થી પહેલા ગણેશ આગમનનો જશ્ન જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં 80,000થી વધુ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અને થોડા સમય પહેલા સુરતમાં ગણેશ વિસર્જન માટે ભારે ધૂમધામ કરવામાં આવતી હતી, પરંતુ હવે કેટલાક પ્રતિબંધોને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ આગમનનો ટ્રેન્ડ શરૂ થયો છે અને તે દિવસે અને દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરતમાં ઘણા બધા ગણેશ મંડળો દ્વારા ગણેશ આગમનની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. મારું નામ રવિભાઈ રાણા છે. આ શ્રી અક્કલકોટ સ્વામી સમાજ મારા યુવક મંડળ દ્વારા સ્થાપક ગણપતિ છે અને આ ઉત્સવ બહુ ધૂમધામથી અમે ઉજવવાના છે. આજે અમારું આગમન છે, હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે. આ ગણપતિ કમસે કમ મારા તો જન્મ પહેલાથી જ છે. મારી ઉંમર 44 છે એટલે મારા ફાધરથી એના પણ દાદાથી છે એટલે વર્ષોથી છે. સ્વામી સમાજ યુવક મંડળ કમસે કમ 500 લોકોનું ગ્રુપ છે. સોરી, ગણપતિનું વિસર્જન મગદલના કરવાના છે અને શાંતિથી છે. જે નિયમ પ્રમાણે જ મૂર્તિ બનાવેલી છે એ પ્રમાણે જે સરકારની ગાઈડલાઈન હશે એ પ્રમાણે જ અમે વિસર્જન કરીશું. બોલો ગણપતિ બાપ્પા! ગણપતિ બાપ્પા! મૂર્તિ